નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 24/6/2026 ને બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. મા દુર્ગાની આરાધના જરૂર કરજો, સફળતા મળશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે અપશબ્દ વાપરીને વાતચીત કરવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવાને સહાય કરવી જોઈએ. અને શિવજીની પૂજા કરો તો ભગવાનને બિલીપત્ર અવશ્ય ચડાવજો. શું નથી કરવાનું? ધંધામાં વધુ પડતો માલ સ્ટોક કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ઘરમાં જે વડીલ સ્ત્રીઓ હોય એની સેવા કરવી જોઈએ. અને ફટાકડીનો એક ટુકડો માથા પરથી ઓવારી ને પીપળાના ઝાડ નીચે દબાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બગડેલી ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે કોઈ માતાના મંદિરમાં અથવા આપણા કુળદેવીનું મંદિર હોય તો ત્યાં શ્રીફળ અવશ્ય વધેરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે નાની દીકરીઓને લીલા કલરની વસ્તુ અથવા લીલા કલરના કપડાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાંચ્યા વગર કોઈ પણ કાગળ સાઇન કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ. અને એ મંદિરમાં કોઈક રકમ આપણે ભેટમાં આપવી જોઈએ. મંદિરના જીર્ણોદ્ધાર પ્રમાણે આપણે આ વસ્તુ આપી શકીએ. શું નથી કરવાનું? મિત્રો, જે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા, મા સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવાની સહાય કરવી જોઈએ અને એને જીવન જીવવા માટે આશ્વાસન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અચાનક કોઈ યાત્રા કરવી પડે તો એ ટાળવી, એ કરવી નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ કોઈ હિજડાને લીલા કલરના વસ્ત્રને લીલા કલરની બંગડી દાનમાં આપી ને આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું? ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને તમારા કુળદેવ. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના મનમાં રહેલી શંકા કુશંકાનું સમાધાન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિઓનું અપમાન કરવું નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે નજીકના કોઈ યાત્રાધામે જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ
અને ત્યાં બેઠેલા ગરીબોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ ગણેશજી. કુંભ રાશિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે પોતાના ધંધામાં ધ્યાન આપવું જોઈએ ને પોતાની બચત વધારવામાં પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરના બાળક ઉપર ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ જે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ. કોઈ ગરીબ વિધવાની સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આળસ બિલકુલ નહીં. આજના સહાયક દેવ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.